गुजरात के वडोदरा शहर में बीती रात कारेली बाग में भीषण सड़क दुर्घटना घटी थी, जिसमें एक बेकाबू रफ्तार कार चालक ने कई वाहन चालकों को चपेट में लेकर चोट पहुंचाई। उनमें से एक महिला की मौत भी हो गई है। इस घटना के सीसीटीवी फुटेज भी सामने आए हैं। साथ ही दुर्घटना के वक्त वाराणसी के छात्र रक्षित चौरसिया के साथ पारुल यूनिवर्सिटी का प्रांशु चौहान भी मौजूद था। ये कार प्रांशु चौहान के पिता की होने की जानकारी मिली है, जबकि रक्षित चौरसिया एमएस यूनिवर्सिटी की लॉ फैकल्टी में पढ़ाई करता है। हादसे के बाद दोनों युवक नशे में होने की जानकारी भी सामने आई है, जिसकी तफ्तीश पुलिस कर रही है। हादसे के बाद रक्षित चौरसिया ने अनदर राउंड के नारे भी लगाए, जिसके बाद इस तरह की छात्रों की मनोदशा पर भी सवाल उठ रहे हैं। अनदर राउंड क्या हुआ? अनदर राउंड निकिता मेरी अंकल ગઈકાલનો જે બનાવ બનેલો છે તેમાં કારેલીબાગથી જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને સંગમથી જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયેલો હતો, જે અનુસંધાને સ્થળ ઉપરથી જ આપણે જે ગાડી ચાલક હતો એને અટક કરવામાં આવેલા હતા અને એ અનુસંધાને ગઈકાલ રાતથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। એ અંતર્ગત બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું, એફએસએલ ટીમને બોલાવી અને ત્યાં જેટલા પણ પુરાવા એકત્ર કરવાના હતા એ પુરાવા એકત્ર કરવામાં આવેલા છે। જે ટાયર માર્ક્સ છે એને પણ આપણે એકત્ર કરવામાં આવેલા છે। સાથોસાથ ત્યાં બનાવવાળી જગ્યા પર જ્યાં બ્લડ સેમ્પલ્સ મળ્યા છે એ પણ કલેક્ટ કરવામાં આવેલા છે। આ ઉપરાંત ક્રાઇમ સીન મેનેજરે ત્યાં હાજરી હતી અને અલગ અલગ ટીમ બનાવી અને આપણે સીસીટીવી ફૂટેજ આખા મેળવ્યા છે કે ક્યાંથી આ લોકો નીકળ્યા હતા અને કઈ રીતે કઈ સ્પીડમાં આવતા હતા। એ ફૂટેજના આધારે હવે એફએસએલમાં મોકલી અને એમની સ્પીડ કેટલી હતી એનું પણ આપણે એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે, કેટલી સ્પીડમાં એ લોકો જઈ રહ્યા હતા। આ સાથે સાથે એ લોકો આખો દિવસ ક્યાં ક્યાં રહ્યા છે એ ટેકનિકલ સોર્सेस દ્વારા અમે આખું એનું એનાલિસિસ કરીશું અને આખા દિવસની પ્રવૃત્તિ શું હતી આ લોકોની એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ। સાથોસાથ જે મૃતક છે એના પીએમ માટેની બી કાર્યવાહી કરવામાં આવી, તેની માટે અલગ ટીમ બનાવી છે અને જે ઇન્જર્ડ છે એ લોકોને સારવાર સારામાં સારી મળી રહે અને એની સાથે પણ ફટાફટ બધી કાર્યવાહી થઈ શકે એની માટે પણ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી। અત્યાર સુધીમાં આ રીતની અમે લોકોએ કાર્યવાહી કરી છે અને જે આરોપી છે, જેટલા બી આરોપી અમે છે એ બધાના અમે બ્લડ સેમ્પલ લઈ અને એના કોઈ નશો કર્યો હોય એ બાબતે અમે એના સેમ્પલ લઈ અને એફએસએલમાં મોકલી આપીએ છીએ। લોકો ઉમાચા રસ્તા પાસેથી એ લોકો નીકળ્યા હતા બંને જણા અને ત્યાંથી અહીંયા બાજુ આવતા હતા ત્યારે સંગમથી આગળ આવ્યા ત્યારે એ લોકો દીપાલી સોસાયટી પાસે એ લોકોનો એક્સિડન્ટ થયેલો। કાર ઓનર જે છે એ ઇન્ડસ્ટ્રીના નામે છે, કંપનીના નામે કાર છે અને જે બીજો જે વ્યક્તિ છે પ્રાંશુ ચૌહાણ એ એની ગાડી કહી શકાય, એના ફાધર જે ઇન્ડસ્ટ્રીમાં છે એની ગાડી છે અને આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને કોઈને પણ છોડવામાં નહીં આવે।